चलो હવે આગળનો પેરેગ્રાફ જોઈએ कि सम्राट अशोक सम्राट बोले ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ। હવે જો કે સમ્રાટ અશોક છે બરાબર, એને બ્રાહ્મણ શિશુપાલને પોતાના દરબારમાં બોલાવ્યો અને પછી શું કહે છે, સમ્રાટ એવું કહે છે કે બ્રાહ્મણ દેવતા એટલે શિશુપાલને માન આપીને શું કહે છે કે એ બ્રાહ્મણ દેવતા હું તને ન્યાય કરવા માટેનો અવસર આપવા માટે તૈયાર છું, એટલે કે આપવા માગું છું એમ। શું આપ તૈયાર છો? શું કહે છે કે તમે तैयार जो। पहले तो शिशुपाल घबराया, फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। શું કહે છે? पहले तो शिशुपाल घबराए, फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। પહેલાં બ્રાહ્મણ શિશુપાલ છે બરાબર, એ ગભરાઈ જાય છે અને પછી શું કહે છે કે જો સમ્રાટ અશોકની આ જ ઈચ્છા હોય કે હું ન્યાય કરવા માટે તૈયાર થાવ તો બસ મેં તૈયાર હું, એટલે શું તો કે હું તૈયાર છું। બહુ ઠીક, કલ से आप न्याय मंत्री हुए। બ્રાહ્મણ શિશુપાલને પરદેશી યુવક એટલે કે સમ્રાટ અશોક શું કહે છે કે તો કાલથી આપણે ન્યાય મંત્રી તમે न्याय मंत्री बने एम। बहु ठीक, कल से आप न्याय मंत्री हुए એટલે શું કહે છે कि घणું ठीक છે, કાલથી તમે न्याय मंत्री बन्या। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। હવે જો કે સમ્રાટ અશોક છે બરાબર, એની પાસે જે રાજમુદ્રા હતી બરાબર, રાજાનો જે એનું જે ચિહ્ન હતું રાજમુદ્રા, રાજાને પહેરવામાં આવતી મુદ્રા, એટલે જે રાજમુદ્રા હતી જે વીંટી હતી બરાબર, એ ઉતારીને એને બ્રાહ્મણ શિશુપાલને પહેરાવી દીધી। यह सम्राट अशोक की राजमुद्रा थी। હવે જો જે બ્રાહ્મણે એમને રાજમુદ્રા પહેરાવી હતી એ રાજમુદ્રા સમ્રાટ અશોકની હતી બરાબર। અબ શિશુપાલ ન્યાય મંત્રી તે હવે જો કે જ્યારે રાજાની એમને રાજમુદ્રા એમણે બ્રાહ્મણ શિશુપાલને પહેરાવી દીધી એટલે આ સમ્રાટ અશોક શું કહે છે કે હવે તમે ન્યાય મંત્રી થયા। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। શું કહે છે કે એણે સમ્રાટ અશોકે પોતાની રાજમુદ્રા એણે આપી અને બ્રાહ્મણ શિશુપાલને ન્યાય મંત્રી બનાવ્યો। એમણે રાજ્યની સમુચિત વ્યવસ્થા એટલે કે બધી જ વ્યવસ્થા કરવાનો આરંભ કર્યો। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। હવે જો બ્રાહ્મણ શિશુપાલ છે એ બધો વહીવટ કરે છે, શું કહે છે કે એના સુપ્રબંધથી એટલે કે એને જે પ્રબંધ કર્યા છે બરાબર એ પ્રમાણે એમને જે વ્યવસ્થા કરી છે એનાથી પ્રજામાં એટલે કે રાજ્યમાં બધી જ તરફથી શાંતિ રહેવા લાગી। किसी को किसी प्रकार का भय नहीं रहा। હવે જો કે બ્રાહ્મણ શિશુપાલ જ્યારે ન્યાય મંત્રી બને છે ત્યારે કોઈ પ્રજાને કોઈ જાતની તકલીફ રહેતી નથી। લોક દરવાજે તક ખુલ્લે છોડ જાતે। શું કહે છે કે બધા લોકો દરવાજા પણ ખુલ્લા મૂકીને સુવા લાગે છે। ચારો તરફ ન્યાય મંત્રી કે સુપ્રબંધ व न्याय की धूम मच गई। શું કહે છે કે જ્યારે બ્રાહ્મણ શિશુપાલ ન્યાયમંત્રી બને છે ત્યારે ગામના લોકો રાજ્યના લોકોને કોઈ પણ જાતનો ડર રહેતો નથી અને આ લોકો રાત્રે પણ દરવાજા ખુલ્લા મૂકીને સૂઈ શકે છે, એટલે કે રાજ્યમાં કોઈ જાતની એમને બીક રહેતી નથી। અને ચારે તરફ એટલે કે ચારે બાજુ ન્યાયમંત્રીની જે આ જે નવો ન્યાયમંત્રી છે બરાબર, બ્રાહ્મણ શિશુપાલ જે ન્યાયમંત્રી બને છે એની જે સુપ્રબંધ એની જે વ્યવસ્થા જોઈને ન્યાય રાજ્યની અંદર એના ન્યાયની ધૂમ મચી જાય છે કે એના ન્યાયનો ડંકો વાગી જાય છે। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। હવે જો કે ન્યાય મંત્રી બ્રાહ્મણ શિશુપાલ ન્યાય મંત્રી બને છે બરાબર, એના 1 મહિનાની અંદર જ કિસી પહેરેદાર એટલે કે કોઈએ એક પહેરેદાર એટલે એક સિપાહીની હત્યા કરી હોય છે। સુબહ હોતે ही यह बात चारों तरफ फैल गई। હવે જો સવાર પડતાની સાથે જ એક પહેરેદારની હત્યા થઈ હતી બરાબર, એ વાત ચારે તરફ ફેલાઈ ગઈ। लोग बड़े हैरान थे।
રાજ્યની જે પ્રજા હતી બધી ઘણી બધી હેરાન થઈ ગઈ. કેમ કે કોઈ પહેરેદારની હત્યા થઈ હતી. એટલે શું કહે છે કે જ્યારે બ્રાહ્મણ શિશુપાલ જે ન્યાયમંત્રી બને છે, બરાબર, સમ્રાટ અશોક એને ન્યાયમંત્રી બનાવે છે, એના એક જ મહિનામાં કોઈ એક સિપાહીની હત્યા કરી હોય છે, બરાબર. આ હત્યાના સમાચારો સવાર પડતા ચારે તરફ ફેલાઈ જાય છે. માણસો બધા ઘણા હેરાન થઈ ગયા છે. શિશુપાલ કી તો નીંદ ઉડ ગઈ. હવે જો કે બ્રાહ્મણ શિશુપાલ તો નવો ન્યાયમંત્રી બન્યો છે, બરાબર, એની તો ઊંઘ જ ઉડી ગઈ. ઉन्हें खाना पीना छोड़कर अपराधी का पता लगा ने મેં રાત दिन एक कर दिए. હવે જો કે બ્રાહ્મણ શિશુપાલ છે ન્યાયમંત્રી બને છે, બરાબર, એટલે એણે તો ખાવા પીવાનું છોડીને જે અપરાધી છે એને શોધવામાં રાત દિન એક કરવા લાગ્યો. એટલે કે એને શોધવામાં ઘણી મહેનત કરવા લાગ્યો. बहुत प्रयत्न करने के बाद अब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. હવે જો બ્રાહ્મણ શિશુપાલ એને ખૂબ જ પ્રયત્ન કર્યો અપરાધીને શોધવાનો, પણ જ્યારે એને ખબર પડી કે અપરાધી કોણ છે ત્યારે એને ઘણું આશ્ચર્ય થાય છે. એને ઘણું શું કહે છે કે આશ્ચર્ય કા ઠિકાના ન રહા. એટલે શું કહે છે કે એને ઘણું આશ્ચર્ય થાય છે. કેમ કે એને જ્યારે ખબર પડી ગઈ, બરાબર, કે આ જે અપરાધી છે કોણ છે, ત્યારે સ્વયં સમ્રાટ ને ઉસ પહેરેદાર की हत्या की थी. હવે જુઓ કે શિશુપાલ છે, બ્રાહ્મણ શિશુપાલ ન્યાયમંત્રી બને છે, બરાબર, એણે તો ખૂબ જ મહેનત કરીને અપરાધીને તો શોધી નાખ્યો, પણ જ્યારે એણે અપરાધીને શોધે ત્યારે એને ઘણું આશ્ચર્ય થાય છે કે એ જે અપરાધી છે, બરાબર, જે સિપાહીનું જે મર્ડર કર્યું હતું, જે સિપાહીનું જે હત્યા કરી હતી, એ હત્યારો કોણ હતો? તો પોતે સમ્રાટ अशोक હતો. सम्राट को अपराधी घोषित करना बहुत कठिन काम था. હવે જો કે જેણે બ્રાહ્મણ શિશુપાલને પોતે ન્યાયમંત્રી બનાવે છે, એ જ જો સમ્રાટ અશોક પોતે અપરાધી હોય, એટલે શિશુપાલ વિચાર છે કે અપરાધી માટે ન્યાય કરવો ઘણો મુશ્કેલ છે. એટલે શું કહે છે? सम्राट को अपराधी घोषित करना बहुत कठिन था. शिशुपाल करे भी तो क्या करे. શિશુપાલ છે એ ન્યાયમંત્રી બન્યો છે, એ ઘણો દ્વિધામાં છે. કેમ કે જે પોતે સમ્રાટ અશોક છે, બરાબર, એ જ ગુનેગાર છે. એટલે શું કહે છે કે સમ્રાટ અશોકને અપરાધી ઘોષિત કરવો ઘણું કઠિન છે, બરાબર. એટલે શિશુપાલ કરે તો શું કરે એમ. એક ઓર વે ન્યાયમંત્રી थे और दूसरी ओर सम्राट के सेवक. શું કહે છે બ્રાહ્મણ શિશુપાલ? શું કહે છે, એક બાજુ જે સમ્રાટ અશોક છે અપરાધી છે, બરાબર, એને ન્યાય કરવાનો છે, અને બીજી બાજુ બ્રાહ્મણ શિશુપાલ ન્યાયમંત્રી છે, એને સાચો ન્યાય કરવાનો છે. એટલે ઘણા વિચારોમાં પડી જાય છે. એટલે શું કહે છે, એક બાજુ છે હું ન્યાયમંત્રી છું અને બીજી બાજુ સમ્રાટ અશોકનો હું સેવક છું, બરાબર. એને તો મને થોડા ટાઈમ માટે न्याय કરવા માટે રાખ્યો છે, પરંતુ न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. कभी कहते કે એટલે બ્રાહ્મણ શિશુપાલ વિચારે છે કે ન્યાયની દ્રષ્ટિમાં જો ન્યાય કરવો હોય તો સાધારણ માણસ અને રાજામાં કોઈ ફરક રાખવાનો નહીં. કોઈ ગરીબ હોય કે કોઈ સાધારણ માણસ હોય, એને જો ગુનો કર્યો હોય તો એને એની સજા મળવી જોઈએ, અને કોઈ સમ્રાટ હોય કે કોઈ રાજા હોય કે કોઈ મંત્રી હોય, બરાબર, એને જો ગુનો કર્યો હોય તો બંનેનો ન્યાય સરખો જ હોવો જોઈએ, એને પણ એ જ સજા થવી જોઈએ. अगले दिन शिशुपाल दरबार में पहुंचे. सम्राट अशोक सिंहासन बैठे हुए थे. હવે જો આગલો દિવસ છે, બરાબર, બીજા દિવસે જ્યારે શિશુપાલ દરબારમાં પહોંચે છે ત્યારે સમ્રાટ અશોક સિંહાસન પર બેઠા હોય છે. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. હવે જો સમ્રાટ અશોકે પોતે સિપાહીની હત્યા કરી હોય છે, બરાબર, છતાં પણ એ શિશુપાલને પૂછે છે કે શું અપરાધી તને મળ્યો એમ, તને કોઈ ખબર મળી? ન્યાયમંત્રીને સાહસપૂર્વક જી હા ચલ ગયા. શું કહે છે? ન્યાયમંત્રીને સાહસપૂર્વક. હવે જો ન્યાયમંત્રી ઘણો સાહસ કરે છે એને કહેવા માટે કે હા મને ખબર પડી ગઈ છે, બરાબર, તો ફિર ઉસે ઉપસ્થિત કરો. सम्राट अशोक क्या कहते कि तो પછી એને રાજ દરબારમાં હાજર કર. न्यायमंत्री कुछ रुके, फिर उन्हें उच्च अधिकारी को संकेत करते हुए बोले,
धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। હવે જો ન્યાયમંત્રી ઘણીક વાર થોભી જાય છે, એટલે કે ઘણીક વાર ઊભો રહી જાય છે, પછી એ ઉચ્ચ અધિકારીને આજ્ઞા આપે છે કે એટલે ઉચ્ચ અધિકારીને ઈશારો કરીને કહે છે કે ધનવીર આને તમે ગિરફ્તાર કરી લો, બરાબર, હું આજ્ઞા આપું છું। બ્રાહ્મણ શિશુપાલ જે ઉચ્ચ અધિકારી છે એને આજ્ઞા આપે છે કે તમે એમને ગિરફ્તાર કરી લો એમ।